નમસ્કાર મિત્રો, વિડીયોમાં આપનું સ્વાગત છે। મિત્રો, જમ્મુ કાશ્મીરની અંદર વાદળ ફાટવાના કારણે ભારે તારાજી સર્જાઈ છે અને ખૂબ જ ભયંકર નુકસાન થયું છે। અત્યારે હિમાચલમાં વરસાદના કારણે 187 લોકોના મોત થયા છે। મિત્રો, આ વર્ષે ચોમાસાની સિઝનમાં અનેક રાજ્યોની અંદર ભારે તારાજી સર્જાઈ હતી। હિમાચલ પ્રદેશમાં અત્યાર સુધીમાં 187 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે। આ તરફ તેલંગાણાની અંદર એક જ સપ્તાહમાં 18 લોકોના મોત થયા છે। મિત્રો, તેલંગાણાની અંદર લગભગ 12,000 લોકોને રાહત શિબિરમાં ખસેડવામાં આવ્યા છે। જમ્મુ કાશ્મીરની અંદર ગાંદરબલ જિલ્લાના એક ગામની અંદર શનિવારે મિત્રો વાદળ ફાટ્યું હતું, જેના કારણે ભયંકર તારાજી સર્જાઈ હતી અને મિત્રો તેના કારણે 60 મકાનો, એક મસ્જિદ અને 2 શાળાઓને ખૂબ જ મોટું નુકસાન થયું હતું અને 187 લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો। ઉધમપુરની અંદર અચાનક પૂરના કારણે નાળા પરનો ફૂટબ્રિજ તૂટી પડ્યો હતો, જેના કારણે ભયંકર તારાજી સર્જાઈ હતી। તો મિત્રો, આ રીતે હિમાચલ પ્રદેશની અંદર વાદળ ફાટવાના કારણે 180 થી વધારે લોકોના મોત થયા છે। તો મિત્રો, આ વિડીયોને લઈને તમારું શું કહેવું છે તે કોમેન્ટ કરીને જણાવી શકો છો। વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ।